હું મારા અનુભવની વાત કરું, આ તો બહુ આ ઘરનો ડાયરો છે, જેવું ધાબુ છે એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. પણ પ્રાણભાઈ વ્યાસ, હું દિવાળીબેન વર્ષો પહેલાં પહેલી વાર મુંબઈ આવ્યા અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું હતું. અહીં તારા નિવાસમાં પાર્લા ઉતરેલા મધુકર દેસાઈને ત્યાં ટેક્સી જતી, રિક્ષાનો જન્મ તેથી નહોતો થયો. એટલે અમારે ટેક્સીમાં બેહીને જવું હતું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ. એ કે તમે જાણીએ છીએ એવો દેખાવ કરજો, નકર ખોટા ઘુમરા મારી મીટર ચડાવશીએ. હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો. જો અમે મૂંગા મરીએ તો અમને બોરીવલી પુગાડી જ દઈએ. પણ ટેક્સી ઉપડી એની પહેલા હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વલાક લે લેના. ટેક્સી ડ્રાઈવર દાંત કાઢીને ગોટો વળી ગયો. તા પ્રાણભાઈ કીધું, આ વાતના સાક્ષી હું દિવાળીબેન તો છે, પણ પ્રાણભાઈ શાંતસરી થઈ ગયું. પણ પ્રાણભાઈ બોલ્યા વહાં લીલા બોર્ડ આएगा. તા દિવાળીબેન વળી હલવે કરીને બોલ્યા વહાં ઊભી રખના ભાઈ, આગળ મત લઈ જાના. ટેક્સી ડ્રાઈવર એટલો બધો દાંત મીઠો કાઢો કે હું એને હિન્દીમાં ખીજાણો. મેં તું ઇतना બધા દાંત ક્यों કાઢते हो? हमको मूर्ख समझते हो? मन के તમે ગુજરાતીમાં બોલો, માણા વદરનો છું મને કે. વાહ વાહ, જય હો. પણ મેં કીધું આ શું વાત છે? મને કે આ ઈ વાત છે, આ હિન્દીના દીકરા થયાસથી તમને ત્રણેયને ઓળખું છું. તઈ મેં કીધું વેલો બોલ આ જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી. આમાં નો સમજાય સાહેબ.